જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 8મા અધ્યાયના 8મા શ્લોકમાં આપણે જોયું હતું કે અભ્યાસ યોગ યુક્તે, અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત ન અન્ય ગામિની, જે બીજા કોઈ પણનું ચિંતન નથી કરતો ચેતસા, તેવા ચિત્તથી, બીજા કોઈ પણનું ચિંતન ન કરવાવાળા ચિત્તથી ચિંતન જે કરે છે, જે સતત સળંગ ચિંતન કરે છે, તે ભગવાને વાત કરી કે દિવ્ય પુરુષમ પ્રાપ્તમ, તે દિવ્ય યાતિ એટલે પામે છે, તે દિવ્ય પુરુષને પામે છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે આ દિવ્ય પુરુષ છે કેવા, એના લક્ષણ કેવા છે, અને એટલા માટે તરત જ ભગવાન 9મા શ્લોકમાં દિવ્ય પુરુષના લક્ષણોની વાત કરે છે. મિત્રો, ધ્યાન માટે ઉપયોગી સગુણ નિરાકારનું આ શ્લોકમાં વર્ણન છે. સગુણ નિરાકાર એમનું આમાં વર્ણન છે. શું કહે છે ભગવાન 9મા શ્લોકમાં? તો કે કવિમ પુરાણમ અનુશાસિતારમ અણોહો અરણિયાંસમ અનુસ્મરેત યહ સર્વસ્ય ધાતારમ અચિંત્ય રૂપમ આદિત્યવર્ણ, અચિંત્ય રૂપમ આદિત્યવર્ણમ તમસઃ પરસ્તાત. અહીં સગુણ નિરાકારનું વર્ણન કર્યું છે, એમના લક્ષણો ભગવાને સમજાવ્યા છે. એમાં પહેલી વાત કરી ભગવાને, પહેલા શ્લોકનો છેલ્લો શબ્દ યહ એટલે જે માણસ, જે માણસ કવિમ, કવિમ એટલે બધું જ જાણનારો, જે બધું જાણે છે તેવા એટલે સર્વજ્ઞ, કવિમ એટલે સર્વજ્ઞ. પુરાણમ, પુરાણમ એટલે જે સૌથી પ્રાચીન છે, સૌથી જૂનો છે, તો એમના માટે આપણે શબ્દ વાપરીએ છીએ અનાદિ. એક તો કવિમ એટલે સર્વજ્ઞ, અનાદિ એટલે કે આ પુરાણમ એટલે અનાદિ. પછી અનુશાસિતારણમ, અનુશાસિતારમ, અનુશાસિતારમ સૌના ઉપર શાસન કરવાવાળા, અનુશાસિતારમ સૌના ઉપર શાસન કરવાવાળા. પછી અણોહો અણિયાંસનમ, અણિયાંસમ, અણોહો અણિયાંસમ સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ. અણોહો એટલે સૂક્ષ્મથી, અણિયાંસમ એટલે અતિ સૂક્ષ્મ, સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ. પછી શબ્દ વાપરો સર્વસ્ય ધાતારમ, સર્વસ્ય એટલે સૌનું, ધાતારમ એટલે કે ધારણ પોષણ કરનાર, સૌનું ધારણ પોષણ કરવાવાળા. સર્વસ્ય ધાતારમ સૌનું ધારણ પોષણ કરવાવાળા. પછી છેલ્લો શબ્દ છે તમસઃ પરસ્તા. તમસ એટલે અંધકાર થાય, પણ અંધકાર એટલે શું? તો કે અજ્ઞાન, અને એનાથી પરસ્તાત એટલે અવિદ્યાથી અત્યંત પર. તમસઃ એટલે અવિદ્યા, અંધકાર, અવિદ્યાથી પરસ્તાત એટલે અત્યંત પર. પછીનો શબ્દ એની આગળ છે આદિત્ય વર્ણમ, સૂર્ય સમાન પ્રકાશ. પ્રકાશ એટલે જ્ઞાન, જેમ અંધકાર એટલે અજ્ઞાન છે, તો પ્રકાશ એટલે જ્ઞાન છે. સૂર્ય સમાન પ્રકાશ સ્વરૂપ અથવા તો જ્ઞાન સ્વરૂપ. પછી શું છે? તો કે અચિંત્ય રૂપમ, અચિંત્ય સ્વરૂપનું. અને પછી પહેલી લાઈનમાં છેલ્લેથી બીજો શબ્દ અનુસ્મરેત, અનુસ્મરેત એટલે ચિંતન કરે છે. જે માણસ આવાનું ચિંતન કરે છે, એવું કહેવા માંગે છે. ભગવાનના બધા લક્ષણો આપ્યા, ભગવાનના એટલે કે સગુણ નિરાકારના લક્ષણો આપીને ભગવાને કીધું જે એમનું ચિંતન કરે છે એ લક્ષણોમાં ભગવાને વાત કરી કે યહ જે માણસ કવિમ પુરાણમ અનુશાસિતમ અણોહો અરણિયાંસમ અનુસ્મરેતદ્ય સર્વસ્ય ધાતારમ અચિંત્ય રૂપમ આદિત્ય વર્ણમ તમસઃ પરસ્તાત. એટલે કે જે માણસ સર્વજ્ઞ, અનાદિ, સૌના ઉપર શાસન કરવાવાળા, પછી સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ સૌનું ધારણ પોષણ, સર્વસ્ય ધાતારમ સૌનું ધારણ પોષણ કરવાવાળા, અને તમસઃ પરસ્તાત અવિદ્યાથી અત્યંત પર, આદિત્ય વર્ણમ એટલે સૂર્ય સમાન પ્રકાશ એટલે કે જ્ઞાન સ્વરૂપ,
અને અચિંત્ય રૂપમ, આવા અચિંત્ય સ્વરૂપનું અનુસ્મરે ચિંતન કરે છે. હવે જે માણસ આમનું ચિંતન કરે છે, જેમનો પહેલો ગુણ છે કવિમ. કવિમ એટલે બધા પ્રાણીઓને જાણનાર. કવિનો અર્થ થાય સર્વજ્ઞ. સર્વજ્ઞ એટલે બધું જ જાણનાર. હવે બધું જાણનાર એટલે શું? તો કે આ બધી વસ્તુઓ છે તો કોઈને કોઈ રીતે પ્રાણીની કે એમની કોઈની બનાવેલી છે. ભગવાન કહે છે જે સર્વ પ્રાણીઓને જાણે છે અને પ્રાણીઓની સાથે સાથે જે એમના શુભ અને અશુભ કર્મોને પણ જાણે છે. ભગવાન જે છે આ સગુણ નિરાકાર છે, એ પ્રાણીઓને જાણે છે અને પ્રાણીઓની સાથે સાથે એના શુભ અને અશુભ કર્મોને પણ જાણે છે. અને એનો અર્થ એવો થયો કે શુભ કર્મોને જાણે છે, અશુભ કર્મોને જાણે છે, પ્રાણીઓને જાણે છે. એમને કારણે શું થશે કે એમને હવે પછી, ભગવાને આમની પહેલા વાત કરી હતી કે ભૂતકાળમાં થઈ ગયેલા, વર્તમાનમાં અને હવે પછી થનારા વેદાહમ, હું બધાને જાણું છું. એમના શુભ અને અશુભ કર્મોને જાણે છે એટલે કયો અવતાર ધારણ કરવાનો છે, હવે પછી કયો યોનિમાં જવાનો છે એ પણ જાણે છે. પછી બીજો શબ્દ વાપર્યો છે સગુણ નિરાકાર માટે પુરાણમ. હવે પુરાણમ એટલે શું? તો કે પુરાણમ એટલે જે સૌથી પ્રાચીન છે તે સૃષ્ટિનો સૌથી પહેલો જે ક્રમ છે, સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે કોણ હતું? એ માત્ર એક જ પરમ તત્વ, એક જ સ્થાયી હતું, એ સિવાય બીજું કોઈ નહીં. એમણે પોતાની 8 પ્રકારની ભિન્ન અપરા પ્રકૃતિથી આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. એટલે પહેલા હતા, અત્યારે છે અને પછી જ્યારે પાછું નષ્ટ થવાનું હશે, મહાપ્રલય થશે, ત્યારે પ્રકૃતિ પણ આ બધું શું થશે? સંચિત કર્મ ને બધું પ્રકૃતિમાં ભળી જશે અને પ્રકૃતિ છે એ પરમ તત્વમાં ભળી જશે. એટલે બધાનો આદિ છે, એમનાથી કોઈ ઉપર છે જ નહીં, એ જ બધાનો આદિ છે. પછી ત્રીજો શબ્દ ભગવાને વાપર્યો અનુશાસિતારમ. અનુશાસિતારમ એટલે અનુશાસન કરનાર, જેમના બધા ઉપર, જેમનું સૌના ઉપર સર્વસ્ય અનુશાસિતારમ એટલે જે સૌની ઉપર જેમનું શાસન ચાલે છે, બધા ઉપર. પછી એક શરીર હોય, મન, બુદ્ધિ, ઇન્દ્રિય, અહંકાર, તન્માત્રા, જે કંઈ હોય, સંપૂર્ણ પ્રકૃતિ ઉપર જો કોઈ શાસન ચલાવતું હોય તો કોણ છે? તો કે આ પરમ તત્વ છે, આ દિવ્ય પુરુષ છે કે જેમનું શાસન સંપૂર્ણ પ્રકૃતિ ઉપર ચાલે છે. એટલા માટે અહીં અનુશાસિતારમ શબ્દ વાપર્યો છે. બીજું, દાખલા તરીકે આપણે જે કંઈ નેત્રોથી જોઈએ છીએ, પણ નેત્રો છે એ કોના કયામાં છે? એમની ઉપર શાસન ખરેખર કોણ કરે છે? તો કે નેત્રો ઉપર મનનું શાસન છે. મને કીધું એ પ્રમાણે નેત્ર જોવે છે અથવા મનના કેવા પ્રમાણે જોવે છે. પણ મન ઉપર પાછું કોનું શાસન ચાલે છે? તો કે મન ઉપર તો બુદ્ધિનું શાસન ચાલે છે. તો બુદ્ધિ ઉપર કોનું શાસન ચાલે છે? તો કે બુદ્ધિ ઉપર અહંકારનું, અહમનું શાસન ચાલે છે. પણ આ સૌના પ્રકાશક કોણ છે? મન હોય, બુદ્ધિ હોય, અહંકાર હોય, એ સૌના પ્રકાશક કોણ છે? તો કે આ પરમાત્મા છે. જો પરમાત્મા ન હોય તો મન પણ નકામું, બુદ્ધિ પણ, નેત્ર પણ, આખું બધું જ છે એક મૃતદેહ છે એમની અંદર. જો નહીં હોય, ચિન્મય તત્વ નહીં હોય તો પણ પૂરું થઈ જશે. તો આ તો સૌના પ્રકાશક છે એટલે એના ઉપર શાસન ચાલે. હવે બીજો ભાવ આમાં શું હોઈ શકે? તો કે મનુષ્યના સ્વભાવ પ્રમાણે કુદરત છે એ શું કરે છે? એમણે જે 4 પ્રકારની સૃષ્ટિની વાત કરી હતી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એ ચારે ચારને પોતપોતાના સ્વભાવ પ્રમાણે ઈશ્વર છે એ એમના કર્મોની આજ્ઞા આપતા હોય છે. એમને એમના કર્મોની આજ્ઞા આપે અને પછી શું કરે છે? એ કર્મોની આજ્ઞા આપ્યા પછી એમના કર્મો અનુસાર એમને અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિનું સર્જન કરે છે. જેવી પ્રતિકૂળ પરિસ્થિતિ એમની ભોગવાઈ જાય છે એટલે અહીંયા એમના ખરાબ સંચિત કર્મો નાશ પામે છે, અનુકૂળ પરિસ્થિતિઓ ભોગવાઈ જાય છે, એ જ સાથે એમના પુણ્યવાળા સંચિત કર્મ છે એ નાશ પામે છે. અને આવી રીતે ભગવાન શું બનાવે છે? નિર્મળ બનાવે છે. આમ સંપૂર્ણ જગતને, સંપૂર્ણ સૃષ્ટિ તત્વને, સ્થાવર અને જંગમ સૃષ્ટિને ભગવાન શું કરે છે? તો કે કર્તવ્યનું અને અકર્તવ્યનું વિધાન કરવા વાળા છે.
એમને કર્તવ્ય અને અકર્તવ્યનું વિધાન કરવાવાળા, એને સોંપવાવાળા છે. એટલે શાસન કોનું ચાલ્યું? તો કે પરમ તત્વનું ચાલ્યું. એટલા માટે પણ કદાચ અનુશાસિતારમ શબ્દ અહીં વાપર્યો. બીજો શબ્દ ભગવાન માટે વપરાણો અણોહો અરણિયાંસમ, સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ. હવે કોઈ સૂક્ષ્મ હોઈ શકે, નરી આંખે ન દેખાય એને આપણે સૂક્ષ્મ કહીએ છીએ. તો અણોહો, તો અણુ છે એ પરમાણુ છે એ નરી આંખે નથી જોઈ શકાતા, તો એ સૂક્ષ્મ છે. પણ અહીંયા શબ્દ વાપરો અણોહો અરણિયાંસમ, અણુથી પણ અતિ સૂક્ષ્મ છે. એટલે એટલા બધા સૂક્ષ્મ છે કે અણુ પરમાણુ કરતા પણ એ સૂક્ષ્મ છે. હવે જો એ અણુ અને પરમાણુ કરતા પણ એ સૂક્ષ્મ હોય તો મન છે, બુદ્ધિ છે, એ તો આંખોથી અથવા તો જ્ઞાનેન્દ્રિયો પાસેથી કંઈક ને કંઈક પ્રાપ્ત કરી અને પોતે ચિંતન કરે છે અને એમનો વિષય બનાવે છે. તો ભગવાન તો આંખોથી કે કોઈ એમની રીતે તો કોઈ જોઈ નહીં શકે. દાખલા તરીકે હજારો અણુઓ અત્યારે મારા શરીર સાથે અથડાય છે, પરમાણુ અથડાય છે, મને એનો અનુભવ મારી ત્વચા નથી કરી શકતી, મારી ચામડી એનો અનુભવ નથી કરી શકતી. એ જ પ્રમાણે મારા આંખોથી એ દેખાતું નથી. તો આવા અથડાવાના, અણુઓના અથડાવાના જે અવાજ છે મારા કાન સાંભળી નથી શકતા. હું જ્યારે બોલું છું ત્યારે પણ હવા સાથે પુષ્કળ અણુઓ છે જે એનો સ્વાદ હું પારખી નથી શકતો. તો પછી આ મન બુદ્ધિ સુધી તો એમને કેવી રીતે પહોંચાડી શકવાના અણુ અને પરમાણુને? એટલા બધા અતિ સૂક્ષ્મ છે. એનો કહેવાનો અર્થ એવો છે કે મન અને બુદ્ધિનો વિષય જ નથી. એ પ્રકૃતિને પણ અત્યંત પર છે. સમગ્ર પ્રકૃતિ જે ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા છે એમનાથી પણ પર છે. એટલે કે સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ એમ કેવું હોય ને તો કહી શકાય કે સૂક્ષ્મતાની ચરમ સીમા છે, અંતિમ સીમા. સૂક્ષ્મ જ્યાં પૂરું થઈ જાય ને એ છેલ્લું તત્વ જે ત્યાં છે ને એ આ છે, એ સગુણ નિરાકાર અણોહો અરણિયાંસમ એવો શબ્દ. પછી ભગવાને બીજી લીટીમાં છેલ્લો શબ્દ વાપર્યો છે તમસઃ પરસ્તાત. તમસઃ પરસ્તાત એટલે અજ્ઞાનથી પર છે. તમસ એટલે અંધકાર છે, અંધકારને આપણે અજ્ઞાન કહીએ છીએ. પરમાત્માની પાસે એક તો પહેલેથી એ છે, અનાદિ છે, એમની નજર સામે જ બધું થયું છે. જે કંઈ સૃષ્ટિનું સર્જન થયું છે એ પોતાનામાંથી થયું છે, પોતાની સામે થયું છે, પોતે એમણે કરવા વાળો છે. તો પછી એમનાથી એ અજ્ઞાન કેવી રીતથી હોઈ શકે? એનામાં અજ્ઞાન જન્મે જ કેવી રીતે? કેમ કે પોતે તો સમજે જ છે હું કોણ છું. જ્યારે હું મારું વિવેક બુદ્ધિ ખોઈ બેસું ને ત્યારે મારું અજ્ઞાન ગણાય. હું મારી વિવેક બુદ્ધિ ખોતો જ નથી, ભગવાન એમની વિવેક બુદ્ધિ ખોતા જ નથી કે આ સંસાર છે, આ સૃષ્ટિ છે અને હું એનાથી પર છું. એટલે સંપૂર્ણ જ્ઞાન છે. તમસઃ પરસ્તાત, અજ્ઞાનથી સાવ પર છે, પ્રકૃતિ પર છે. પછીનો શબ્દ વાપર્યો છે આદિત્ય વર્ણમ. આદિત્ય વર્ણમ એટલે સૂર્યની સમાન પ્રકાશ સ્વરૂપ. હવે ભગવાન સૂર્યનું કામ શું છે? જેવા સૂર્ય ઉદય થાય છે, સૂર્ય ઉગે છે, એ જ સાથે આપણી નજરની સામે હજારો લાખો વસ્તુઓ આપણી સામે શું કરે છે? પોતાની સત્તાને પ્રગટ કરે છે, પ્રકાશિત કરે છે. કે ભાઈ અહીંયા મકાન છે, આ પથ્થર છે, અહીં રેતી છે, અહીંયા છે, અહીંયા વાહન પીડા છે, આમ છે, તેમ છે. જ્યાં સુધી સૂર્ય પ્રકાશિત નહોતો થયો, ઉદય નહોતો થયો, અંધારામાં આપણને એમની સત્તાની ખબર નહોતી પડતી. એમ સૂર્ય સમાન પ્રકાશિત એટલે એનો અર્થ જ્ઞાન પણ થાય. આ મન બુદ્ધિ બધાને પ્રકાશિત કરવા વાળો છે, પરમાત્મા છે. એ પરમાત્મા જો પોતાની સત્તા એમાંથી લઈ લેશે ને શરીરમાંથી, તો મન કાંઈ નહીં કરી શકે, બુદ્ધિ કાંઈ નહીં કરી શકે, જીભ સ્વાદ નહીં લઈ શકે, વાણી બોલી નહીં શકે, હાથ પગ હલનચલન નહીં કરી, કોઈ પણ વસ્તુ ક્યાંય કામમાં નહીં આવે. એટલે બધાને પ્રકાશિત કરવા વાળો છે. જેમ ભગવાન સૂર્ય છે એ સમગ્ર પૃથ્વીને પ્રકાશિત કરે છે અને એમ છતાં કોઈનામાં પોતે ઇન્વોલ્વ નથી થતા, બધા લોકો કર્મમાં લાગી જાય છે સૂર્યના આવવાથી, છતાં ભગવાનને કંઈ એની અસર નથી થતી. એમ ભગવાન પણ અહીં એમ કહે છે કે મન અને બુદ્ધિને પ્રકાશિત કરવા વાળા છે. બીજું અચિંત્ય રૂપમ, મન અને બુદ્ધિ વગેરેના ચિંતનનો એ વિષય નથી, અચિંત્ય. એટલા બધા સૂક્ષ્મ છે, અનાદિ છે. મન અને બુદ્ધિ તો હમણાં આવ્યા છે. દીકરો પોતાના પિતાને સંપૂર્ણ કેવી રીતે જાણી શકે યાર? આ તો અનાદિ છે. તો પછી મન અને બુદ્ધિથી
એ ચિંતનમાં કેવી રીતથી આવી શકે? એટલે અચિંત્ય રૂપ છે, એમના કોઈનાથી ચિંતનમાં ન આવી શકે એમ. અને પછી ભગવાન છેલ્લે એમ કહે છે કે અનુસ્મરેત, આવી રીતથી મને મારું સ્વરૂપનું ચિંતન કરે છે. અનુસ્મરે, ચિંતન કરે. ઉપરના જે બધા લક્ષણો આપ્યા કે જે સર્વજ્ઞ છે, અનાદિ છે, સૌના ઉપર શાસન કરવાવાળા છે, સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ છે, જે બધાને ધારણ અને પોષણ કરનારા છે, અને જે અચિંત્ય રૂપ છે, જે સૂર્ય સમાન તેજ સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ છે, અને જે અંધકાર અથવા તો અજ્ઞાનથી પર છે, એ બધાના ઉપરના બધા લક્ષણોવાળા પરમાત્માના ચિંતન માટેનો આ શબ્દ છે અનુસ્મરેત. એમનું ચિંતન અનુસ્મરેત એટલે ઉપરના લક્ષણોવાળા પરમાત્માનું ચિંતન કરે છે. કોણ? તો કે યહ શબ્દ આવેલો છે, જે માણસ ચિંતન કરે છે. હવે ભગવાને આમની પહેલા થોડા શ્લોકોમાં એવું કીધું હતું કે હું ત્રણેય કાળની બધા જ પ્રાણીઓને જાણું છું. વેદા અહમ શબ્દ વાપર્યો હતો. વેદા અહમ, હું જાણું છું. હવે ભગવાન જાણે છે એનો મતલબ શું? તો કે ભગવાન જાણે છે એટલે એનો મતલબ એવો કે આપણને યાદ કરે છે, દરેક પ્રાણીઓને યાદ કરે છે. અને જો એ યાદ કરતા હોય ને તો એમની પાછળ આપણે પણ એમને યાદ કરવા જોઈએ. એટલે અનુસ્મરિત શબ્દ એમ પણ હોય એમ અચિંત્યનું જે આપણને યાદ કરે છે તો આપણે એની પાછળ આપણે એને યાદ કરીએ છીએ. એટલે અનુસ્મરિત શબ્દ કદાચ એવી રીતે પણ મૂક્યો હોય વેદાહમને કારણે. બીજું, હવે આપણને પ્રશ્ન એ થાય કે ભગવાને અહીં એવું કીધું કે અચિંત્ય રૂપમ, આ જે સગુણ નિરાકાર છે એ અચિંત્ય રૂપ, અચિંત્યનું સ્મરણ કેવી રીતથી કરવું? હવે ભગવાન એમ કહે છે કે અનુસ્મરણ એટલે એનું સ્મરણ કરતા રહીને ચિંતન કરે. જે ખરેખર અચિંત્ય છે, જેનું ચિંતન નથી થઈ શકે એમ મન બુદ્ધિ કે કોઈથી, તો પછી એનું સ્મરણ કેવી રીતે કરવું? તો કે પરમાત્મા તત્વ ચિંતનમાં નથી આવતું, આવી જે દ્રઢ ધારણા થઈ જાય ને એનું નામ ચિંતન છે. એ અચિંત્યનું ચિંતન કહેવાય. આ પરમાત્મા તત્વ એવું છે કે જે ચિંતનમાં નથી આવતું, ચિંતનમાં નથી આવી જે દ્રઢ ધારણા છે એ અચિંત્યનું ચિંતન છે. આમ ભગવાને સગુણ નિરાકારની વાત કરી. ખરેખર તો 7મા અધ્યાયના 28મા શ્લોકથી આ વસ્તુ ચાલુ થઈ ગઈ. 29મા શ્લોકમાં એમાં જે વાત કરી 28, 29 અને 30, અને પછી અર્જુને જે પ્રશ્ન કર્યા એમના જવાબ આપ્યા, એમ ત્યાં અધિદેવ, અધ્યાત્મ, કર્મ ને એ બધું સમજાયું. આમ સરસ મજાનો શ્લોક કે કવિમ પુરાણમ અનુશાસિતારમ અણોહો અરુણિયાંસમ અનુસ્મરેત યહ સર્વસ્ય દાતારમ અચિંત્ય રૂપમ આદિત્ય વર્ણમ તમશઃ પરસ્તાત. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.